નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું. અને આજે છે હોળી, તો બધાને પહેલાં મારા તરફથી હેપી હોળી. અને હાલો, વાગી ગયા છે અત્યારે 6. અને જો આપણે અહીંયા દાદા બેઠા છે અને આ બાજુ મંદિર છે. અને જોઈ લ્યો, સાંજનો સમય થઈ ગયો છે, 6 વાગી ગયા. એટલે હવે હાલો આપણે હોળી ખડકવા જવું પડશે. તો હાલો આપણે હોળી ખડકવા નીકળી જઈ. અને પાધર આપણે હોળી થઈ છે. તો હાલો, આજે આપણે તમને બતાવશું કે આપણા ગામની હોળી કેવી થઈ છે. તો હાલો, વિડીયોમાં બધાય બન્યા રહેજો. તો જોવો છો, અત્યારે આપણે પૂગી ગયા છે સીધા પાધર. જોઈ લ્યો, હાલો પાધર તો આવી ગયા છે. અને અહીંયા શાળાનો ઢગલો છે હાવ એવો. અને નાના નાના છોકરા છે, તમે જોવો ગોઠવવામાં. અને ગોઠવવાનું કામ આપણે ચાલુ થઈ ગયું છે. અડધી ગોઠવાઈ પણ ગઈ છે, જોઈ લ્યો. અને આપણે ખાલી દેતું જવાના છે શાણા. આપણા જેવડા જે છોકરા છે એ શાણા દેતા જાય, અને નાના છે એ પણ દેતા જાય છે. અને જે મોટા 2-3 હોય ને એ જ ખાલી ગોઠવે. ત્યાં આપણે ખાલી ત્યાં અહીંથી લઈને ખાલી શાણા પાસે પુગાડવાના. અને બાકી ગોઠવવાનું કામ તો એ કરે, આપણે કંઈ કરતા નથી એમાં. તો જો આજી ખલે તો આપણે ગામમાંથી આપણે ઉઘરાવીને શાણા બધા જેટલા દેવા હોય એટલા, ઢોરવાળા હોય માણસો, એને જેટલા દેવા હોય એટલા દઈ શકે. અને આપણે જેટલા દેવા હોય એટલા દઈ શકે. તો આજી ખાલી આપણે ગામમાંથી છાણા ભેગા કરીને હોળી કરી છે. અને નકર આપણે ખારજ પાનેલી ગામે જઈ અને ત્યાંથી આપણે લઈશી. તો જોઈ લ્યો. બાકી તો જો અટાણે હવે હાઈન થઈ ગઈ હતી, તો થોડાક થાકી ગયા હતા. તો બધા જોઈ લ્યો સોડા બોડા પીવા માંડ્યા. જોઈ લ્યો, અડધી ખડકી નાખી છે આપણે હોળી. તો પહેલાં હાલો સોડા પી લઈ, પછી પાછું ચાલુ કરી દીધું છે. જોઈ લ્યો ખડકવાનું બધાએ. હવે તો જોઈ લ્યો, રાત થઈ ગઈ છે, કંઈ દેખાતું પણ નથી. અને આપણે જે દેશી ભાષામાં કહી પાસે ડાકણ કરે એ કરવાનું કામ ચાલુ છે. જોઈ લ્યો, ઓલી હોળી છે એ તૈયાર થઈ ગઈ છે આપણે પૂરેપૂરી. અને આપણે આ બાજુની સાઈડ આ કરીએ છીએ. ઓલી બાજુ મોટા લોકો કરે, આ બાજુની સાઈડ આપણે આ કરીએ છીએ. તો આ એ આપણે થઈ ગઈ છે કુલ આવી રીતની દેખાય છે, તમે જોઈ લ્યો. જો લુક કેમ છે બાકી. હાલો, તો હવે આપણે નારિયેલ કાઢવા અને ઘડો કાઢવા આપણે આમાં જે લાકડું કાપવું પડશે, કારણ કે પેલા દેવતાને બધે હટાડીને પછી જવું પડે. તો હાલો, આપણે ખાઈ પીને આવી ગયા હતા સીધા અહીંયા પાથર. અને અહીંયા જો હોળી આપણે ગોઠવાઈ ગઈ હતી, આપણે હાઈ ક્લાસ ગોઠવીને ગયા હતા. અને ખાઈ પીને હવે આપણે આવી ગયા હતા, તો પ્રગટાવી દીધી હતી અહીંયા હોળી. અને જો અહીંયા બધું નારિયેલ નાખવાનું અને આટા મારે છે બધા, જોઈ લ્યો ફરતી કોર. અને હોળી માતાના દર્શન કરે છે આપણે. ને નારિયેલ ને એવું બધું નાખે છે આમાં, જે શ્રીફળ હોય અને બીજું બધું મમરા ને એવું ગમે તે હોય એ નાખતા હોય બાયુ ને બધી. અને જોઈ લ્યો, અત્યારે હોળી માતાના તમે દર્શન કરી લ્યો બધા. અને આપણા જોઈ લ્યો અહીંયા બધા બેઠા દોસ્તારું. હજી તો પૂરી હરગી નથી, તા તો બધા આટા મારવા માંડ્યા છે, દર્શન કરવા માંડ્યા છે. અને જો આ ભાઈ તો કાઢવાય માંડ્યા છે અટાણો. હજી તો પાઈકાઈ નહીં હોય ભાઈ નારિયેલ. હોળીની વચ્ચે આપણે ઘઉં અને ચણા અને પાણી ભરીને રાખ્યું હોય છે. હાલો, હોળી માતાના બધે દર્શન કરીને વયા ગયા હતા ઘરે. અને આપણે તો હજી 12-1 વાગ્યા સુધી અહીંયા જ રહેવાનું છે. જોઈ લ્યો, થોડીક જ હવે વાર છે હવે. અને અહીંયા બધા જો આપણા દોસ્તારો બધે બેઠા છે. થોડીક વારની અંદર આપણે હમણાં ઘડો કાઢવાનું કામ ચાલુ થશે. આપણે બધા ત્રણે એન શાંતિથી બધે બેઠા છે, મોબાઈલમાં ખોખા મારે છે બાકી જો. હાલો, વાગી ગયા હતા 12:15. અને આપણે જોઈ લ્યો હવે ઘડો કાઢવાનું કામ ચાલુ થઈ ગયું છે. જોવો, આપણે આ રીતનો ઘડો કાઢવાનો, પહેલાં સાઈડમાં દેતવા કરી નાખવાના અને પછી હાલ્યું જવાનું અને સીધું બારે કાઢી લેવાનો ઘડાને. હાલો, આપણે રસ્તો તૈયાર થઈ ગયો હતો. અને જોઈ લ્યો, આપણે નરેશભાઈ ગયા અને ઘડો લઈને ડાયરેક્ટ પાછળ પગે આવી ગયા. જુઓ, હાલો ઘડો કાઢી લીધો અને સીધા આપણે ગામની વચ્ચે જે પિલોર છે ત્યાં પૂગી જાય. હાલો, ઘડો લઈને આપણે આવી ગયા છે વચ્ચે ગામની. અને અહીંયા જે ખાડો છે એ પહેલાં ખોદવો પડશે આપણે. જોઈ લ્યો, તો ખાડો ખોદવાનું કામ ચાલુ છે. અને પછી જે આ ઘડાના જે કાંઠા હોય ને ઉપરના, એ તલવાર વડે ભાંગી અને એની અંદર નાખી દેવાના હોય. જો પોરના નીકળે છે અત્યારે, જે ડાયટા હોય એ. અને હવે જો આપણે ઘડાને તોડવાનું કામ ચાલુ છે. કાંઠા એના જો આપણે કાંઠા તોડતા હતા તો હાવ સીધો આખો ફાટી ગયો. જોઈ લ્યો તમે, જો હમણાં ફાટી જાય. જોઈ લ્યો, ફાટી ગયો ને આખો. કાંઈ વાંધો નહીં. હાલો, આપણે આની અંદર કાંઠા નાખી દઈએ ખાડામાં, ખાડો બૂરી દેવાનો ને. અને હવે આપણે આ સીધું આખા ગામમાં ફરતે આટો મારવાનો લઈને. તો હાલો હવે નીકળીએ. તો હાલો, આપણે ઘડો લઈને નીકળી ગયા છે. તમે જુઓ,
જોઈ લ્યો 2 જણાએ ઘડો ઉપાડી લીધા છે, કોથરામાં નાખેલો હોય, અને 1 જણાને આગળ કે પાછળની સાઈડ ગમે એ બાજુ તલવાર લઈને રખડવાનું હોય છે. તો હાલો આપણે આખા ગામનો આટો મારવા નીકળી ગયા છીએ. તમે જુઓ ને રાયડું બધાય નાખતા જાય અને ભેગો દોડે પણ જાય. જોઈ લ્યો દોડ્યા તો નીકળી ગયા છે આખા ગામનો આટો મારવા. તમે જોઈ લ્યો હાથમાં તલવાર છે. આપણે પહેલાંના જમાનામાં બારવટિયા જે હતા એ આ લૂંટવા આવતા, એના માટેથી આ તલવાર લઈને અત્યારે જૂની પરંપરા હાલે છે. એવી રીતની આપણે એ જ રીતનું કરીએ, બધી એ જ રીતનું બધે હાલે આવતું હોય. આપણે પાછળ બધા નહીં એટલે હાલે આવી પાછળ ઓલા બધે તો દોડે. તો જોઈ લ્યો આવી ગયા હતા સીધા આખો ગામનો આટો મારીને. અને હવે આપણે ચેક કરે છે કે કઈ બાજુ વરસાદનું પ્રમાણ વધુ છે અને કઈ બાજુ ઓછું પ્રમાણ છે, કે કેવું રહેશે આન પછીનું વર્ષ કેવું રહેશે એ ચેક કરે છે. કે આગલું વર્ષ કેવું સારું રહીએ કે શું રહીએ, કે વરસાદ કેવો પડશે, કે ખેડૂત માટે કેવું છે એમ. તો જોઈ લ્યો એ ચેક કરે છે. એ ચેક થઈ જાય એટલે આપણે પછી વરસાદ લઈ લેવાનો છે. જો અને પાકી ગયા છે ઘઉં ને આપણે હજી ચણા નહીં ખાતા એ સરસ મજાના પાકી ગયા છે. જોઈ લ્યો બાકી બધા આવી ગયા છે, અહીંયા બધે બેઠા છે. હાલો અત્યારે આપણે ચેક કરી લીધું છે અને જો અત્યારે પ્રસાદી લેવાનું બધે કામ ચાલુ કરી દીધું છે. જો પ્રસાદી લઈ લીધી છે અને આવી રીતના કંઈક આપણે ગામડામાં હોળી કરીએ છીએ. તમે કેવી રીતના કરો કોમેન્ટ કરજો.